લોકસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષ પૂરજોશથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે દેશની અડધી આબાદી ધરાવતી મહિલાઓનો વિશ્વાસ જીતવો પડશે અને આ માટે જરૂરી છે મહિલાઓના મુદ્દાઓને સમજવા। ઘરનું બજેટ સંભાળતી ગૃહિણીઓનું શું મત છે? મહિલાઓને રસોડાના ખર્ચમાં રાહત મળી કે નહીં? યુવતીઓની પોતાની સુરક્ષાને લઈ શું વિચારે છે? નોકરી અને પગારમાં સમાનતાને લઈ શું વિચારે છે? આપણી ચેનલ ઝી 24 કલાક લોકસભા ચૂંટણીના મતદાન સુધી શરૂ કરી રહી છે ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ રસોડાથી રાજનીતિ સુધી। તો આજની આ વિશેષ રજૂઆતમાં મળીશું જામનગરની મહિલાઓને। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ને અત્યારે હવે ચારે તરફ તમે જ્યાં જાઓ ત્યાં ચૂંટણીનો જ માહોલ જોવા મળે છે। ખાસ કરીને રસોડાથી રાજનીતિ તરીકે ઓળખાતી બહેનો કે જેનું પણ અત્યારે એક લોકસભાની જે ચૂંટણીમાં સિંહ ફાળો રહે છે અને તેમનો મત પણ એટલો જ જરૂરી હોય છે। ત્યારે જામનગરમાં હાલ આપણે અત્યારે અહીં ઉપસ્થિત છે અને આપણી સાથે જામનગરની મહિલાઓ પણ અહીં ઉપસ્થિત છે। આપણે એમને પણ આ જે રસોડાથી રાજનીતિ સુધીની જે આખી ગાથા છે તેના વિશે આપણે જાણવાનો પ્રયાસ કરશું કે હાલ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે મહિલાઓની હવે શું શું લાગે છે? અમારી મહિલાઓની અપેક્ષા એવી છે, સરકાર કોઈ પણ હોય એની સાથે અમને કોઈ વાંધો નથી, પણ એક વખત માટે મહિલાઓનું ઘર અને એનું બજેટ, એની સિક્યોરિટી એ ધ્યાનમાં રાખે। આજે બહેનોને સ્વાવલંબી બને છે, ભણ્યા છે, ભણવા પ્રમાણે એને શું એના એજ્યુકેશન પ્રમાણે જે નોકરી મળે છે એ પ્રમાણે એને સેલેરી મળે છે ખરા? નથી મળતી। એને અનટ્રેન્ડ કહી અને મૂકી દેવામાં આવે છે। બહેનો ભણી છે અને પોતાનું ભણતર ખરાબ ન થાય એ માટે એ નાનું મોટું કામ તો કરશે જ। આવવા જવા માટે એને સ્કૂટર વગેરે કોઈ પણ વ્હીકલ જોશે ત્યારે એના માટે શું કશું જ નહીં। વાત સિક્યોરિટીની આવતી હોય તો પહેલાંનો સમય જુઓ અને અત્યારનો સમય જુઓ। એવું કહેવાય છે કે મહિલાની સિક્યોરિટી આ છે, હેલ્પલાઇન છે, વ્યવસ્થા કરી છે, પણ એમ છતાંય સમાજમાંથી ગુનાઓ ઓછા થયા નથી થયા। સરેઆમ ખૂનો થાય છે, બેન દીકરીઓની ઇજ્જતો ઉછાળાય છે, એના માટે ગંદી ક્લિપ બનાવાય છે અને એ પણ વાયરલ થતી રહેતી હોય છે। શું આ સમાજમાં સ્ત્રીઓની સિક્યોરિટી છે? સ્ત્રીઓ સેફ છે? આના માટે સરકાર શું કરવાની છે એ પણ અગત્યનો મુદ્દો છે। આપણે જોયું બહેનો પોતાના અત્યારે જે મત અને અપેક્ષા ક્યાંક ને ક્યાંક આપણી સાથે દર્શાવી રહ્યા છે, અન્ય બહેનો પણ આપણી સાથે ઉપસ્થિત છે। બેન, તમારી શું અપેક્ષા ને ખાસ કરીને અત્યારે મોંઘવારી કે ઘરના બજેટમાં બહેનોને ક્યાંય નુકસાન શું લાગે છે? તમારો જે પ્રમાણે કાર્યક્રમ છે કે રસોડાથી લઈને રાજનીતિ, હું એ જ ટોપિક ઉપર કહેવા માંગુ છું કે આજે લેડીઝ પોતાનું ઘર કયો કે રસોડું કયો બધું એડજસ્ટ કરીને જ્યારે બારે જાય છે, કામ કરે છે, સમાજમાં બારે આવે છે, એ બારે આવવા છતાં પણ એને જો આ સામાજિક પુરુષ છે એ એટલું માન સન્માન આપે છે કે નહીં? અને મને એવું લાગે છે કે જેટલું પુરુષને જેટલું માન સન્માનથી ને જોવા મળે છે એટલું સ્ત્રીને પણ એ જ દ્રષ્ટિએ જોવામાં આવવું જોઈએ। એવું લાગે છે મહિલાઓને, તમારું કહેવું એમ થાય છે કે રોજગારી પણ પૂરતી હવે મળવી જોઈએ, સ્વાવલંબન બની છે મહિલાઓ, શું બનવું જ જોઈએ? આજે હું એમ કહું છું કે પોતા માટે, પોતાના ઘર માટે, પોતાના બાળકો માટે અને એક સમાજ માટે સ્વાવલંબન તો બનવું જ જોઈએ। તમારી શું અપેક્ષા આગામી લોકસભા ચૂંટણીઓને લઈને શું લાગે? લોકસભામાં હું તો એમ કહું છું કે જે આવે તે કોઈ પાર્ટ નથી કે આ આવે કે તે આવે, પણ જે આવે તે પણ એક સમાજ માટે સારું થવું જોઈએ, સમાજને લાભ થવો જોઈએ, મોંઘવારી ઘટવી જોઈએ, પેટ્રોલના ભાવ ઓછા થવા જોઈએ, લોકો પોતાના બજેટમાં વ્યવસ્થિત રીતે જીવી શકે એવું। આપણે જેવું બહેનો અત્યારે કહે છે કે ભાઈ લોકસભાની ચૂંટણી છે પણ જે કોઈ આવે એ પણ હંમેશા મહિલાઓના જે અવાજ છે તે રજૂ કરે એવી માંગ અત્યારે થઈ રહી છે। આપણી સાથે બહેનો પણ અત્યારે, બેન તમે એક યંગ છો, યુથ તરીકે છો, તમારું શું કહેવાનું થાય છે આગામી લોકસભા અને તમારી શું અપેક્ષાઓ હવે? આગામી લોકસભા કોઈ પણ જે આવે કાંઈ વાંધો નથી, ગમે તે આવે, પણ જે આ પેટ્રોલના ભાવ વધે છે, જે ગરીબી છે, ગેસના ભાવ વધે છે, એ એક લિમિટમાં રાખો કે કોઈ ગરીબ વ્યક્તિ છે એ પણ કરી શકે બધું આગળ। અને જે લેડીઝોને કાંઈ મળતું નથી તમે એને પહેલાં સપોર્ટેડ કરો કે આજે એ બધા ઘરના કામ કરીને જાય છે, એક આગળ એનું ટેલેન્ટ વધારવા માગે તો એને તો કોઈ જાતનો સપોર્ટ જ નથી હોતો ક્યાંયથી, તો એને તો સપોર્ટ હોવો જોઈએ ને બધી જાતનો કે કોઈ આગળ પણ વધી શકે। તો બસ બીજું આવી રીતે એ આગળ વધે, કંઈ પણ કરી શકે કે એને પણ માન સન્માન હોવું જોઈએ દેશના કે ના લેડીઝ છે તો બસ એને રહેવા દો, એને કાંઈ નહીં। પુરુષોના માટે શું એક બધું છે આ જરૂરી છે ના, તાની માટે તો એક હોવું જોઈએ કે કાંઈ પણ કરી શકે કોઈ પણ રીતે। આપણે જોયું યુથ પણ અત્યારે પોતાનો જે મત અહીં રજૂ કરે છે કે આપણી સાથે અન્ય હાલ લોકસભાની ચૂંટણી છે અને ખાસ કરીને જામનગરમાં તો 5 વર્ષ મહિલા સાંસદ જ રહ્યા છે। હવે આગામી લોકસભામાં તમારો શું મત, તમારો શું કહેવાનું થાય?
સરકારે મહિલાને સરખો સપોર્ટ આપવો જોઈએ. મહિલા એવું નથી વિચારતા કે આ કામ નથી કરવું, આ કામ કરવું છે. નાનામાં નાનું કામ કરે છે, મોટામાં મોટું કામ કરે છે. જેમ કે પેટ્રોલ પંપ પર બી કામ કરે છે, આજની મહિલા પાયલોટ બી છે. તો એમને સરકારે એમને સરખો સપોર્ટ આપવો જોઈએ કે મહિલા બધું કામ કરે છે, તો દરેક ક્ષેત્રમાં મહિલાને બી સરખો હિસ્સો મળવો જોઈએ. યુથ અત્યારે યંગ જે લેડીઝ છે એ પણ ઘણા ફિલ્ડમાં સેક્ટરમાં અત્યારે એક્ટિવ થઈ છે, રોજગારી મેળવે છે. તમને લાગે છે કે આ રોજગારી વધવી જોઈએ, બેરોજગારી શું? હા, રોજગારી વધવી જોઈએ. મહિલાને સરખો પાર્ટ નથી મળતો. એમાં જાતિ ભેદભાવ, બીજા બધા ભેદભાવ કરવામાં આવે છે, એ ભેદભાવ ન થવા જોઈએ. આપણે જો અત્યારે યુથ પણ ક્યાંક ને ક્યાંક જે પોતાની ડિમાન્ડ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને હરેક ફિલ્ડમાં ન્યાય મળે એવી પણ માંગણી થઈ રહી છે. આપણી સાથે બેન પણ ઉપસ્થિત છે. બેન, તમારું શું કહેવું? તમારી શું અપેક્ષાઓ ને ખાસ કરીને અત્યારે ઘરના બજેટમાં કોઈ અસર થઈ છે કે મોંઘવારી શું તમારું? એટલે મોંઘવારી તો જો કે સામાન્ય કે બધાને નડે જ છે, બરાબર. તો આજ મોદી સરકાર આવે તો અમને શું શું લાભ મળે એમ. આજ બહેનો છે બેરોજગાર છે તો એ લોકોને કંઈ લાભ તો મળવો જ જોઈએ. આ લોકો મહેનત તડાતોડ કરે છે, ઘરમાં મૂકીને બહારે જાય છે, તો એ લોકોને બેનિફિટ તો થોડુંક થવું જ જોઈએ. તો આ બહેનો છે એ ગાડી હોય તો પેટ્રોલ નહીં ભાવ, ત્યાંથી જ શાકભાજીથી પેટ્રોલના માંડીને એ લોકોને બધું જો વળતર તો મળવું જ જોઈએ. આજ મોદી સરકાર આવે તો બધા જો બહેનોને લાભ મળે તો સારું કહેવાય એમ. આપણે જોયું મોદી સરકાર આવે તો બહેનોને લાભ મળે તેવી પણ અહીંયા મહિલાઓ દ્વારા વાત કરવામાં આવી છે. આપણી સાથે અન્ય બેન છે. બેન, અત્યારે તો હવે મહિલાઓ રાજકારણમાં પણ સક્રિય થઈ રહી છે, તમારે શું કહેવાનું થાય? બસ બહુ સારું છે, બહુ સરસ છે. અને આવી રીતે હું તો કહું છું કે શાકભાજીના ભાવ ઓછા કરે અને સ્કૂલમાં ફીસ ઓછી કરે. આપણે જોયું અત્યારે મહિલાઓ પોતાની અહીં મત રજી કરી રહી છે. આપણી સાથે અન્ય બહેનો પણ છે. બેન, તમારું શું કહેવાનું થાય છે? તમારી અપેક્ષાઓ શું હાલ અત્યારે લોકસભાની ચૂંટણી પણ ચાલી રહી છે? મોદી સાહેબ જનતા માટે કંઈક કરે એમ, કે કન્યાઓ માટે જે કરે છે સહાય યોજનાઓ હોય છે પણ એ જનતા સુધી પહોંચતી નથી, મહિલાઓ સુધી. કે સુકન્યા યોજના છે કે આવાસ યોજના છે, એના માટે તો બહુ ક્યાં જવું ને શું કરવું એ કંઈ ખબર પડતી નથી. તો એ બહુ અઘરું પડે છે. તો સરળ બને એ પ્રમાણ કરે એમ. મહિલાઓની વિવિધ યોજનાઓને લઈને પણ અહીં આપણી સાથે જામનગરમાં મહિલાઓ વાત કરી રહી છે. આપણી સાથે બેન ઘણી એવી યોજનાઓ છે, ઉજ્જવલા છે, મહામૃતમ છે, એમાં પણ મહિલાઓને ફાયદો થાય. તમારે શું કહેવાનું થાય? આજકાલ મધ્યમ વર્ગને કોઈ પણ યોજના લાગુ પડતી નથી, તો મધ્યમ વર્ગને એટલી આમ તકલીફ પડે છે, એને એટલી પરિસ્થિતિ હોતી નથી કે આટલો બાટલો આટલો મોંઘો છે તો એ કેવી રીતે સરળ બનાવે. તો એ પ્રમાણે એને ખબર પડે કે આ કેવી રીતે કરવું. એમ મધ્યમ વર્ગ પાસે એટલી કેપેસિટી હોતી નથી કે આટલો 1000 રૂપિયાનો એ બાટલો ખરીદી કરી શકે. એમ બધાને માટે સરખા ભાવ કર્યા છે તો ગરીબ માટે કંઈક હેલ્પ કરે. એમ ક્યાંક ને ક્યાંક રાંધણ ગેસના ભાવોને લઈને મહિલાઓ પોતાનો મંતવ્ય અત્યારે આપી રહી છે. આપણી સાથે માસી પણ ઉપસ્થિત છે. તમારું શું કહેવાનું થાય છે? અત્યારે તમારી કેવી અપેક્ષાઓ અને ખાસ કરીને બેરોજગારી કેટલી છે અને શું ઘરના બજેટમાં ક્યાં અસર પડે છે મોંઘવારીને લઈને? બજેટમાં તો એવું છે ભાઈ, જો સરકાર એક તો સ્કૂલ સરકારી જ નથી આટલી બધી, બરાબર. હવે આપણે ભાડે રહેતા હોય એના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં કેમ ભણાવે? ફી તો જુઓ તમે 12,000 વર્ષની કેવી રીતે કાઢવી? કામ ધંધા નંબરે શું કરવું? ગેસના ભાવ એટલા, પેટ્રોલના ભાવ એટલા, તો કેવી રીતે કામે જાય? કામ ધંધા તો એક તો છે ને. એક નરેન્દ્ર મોદીની એવી હતી યોજના કે અમે તમે પોગાડશું તમને, તો હજી અમને એક કોઈ બી યોજના નથી. ઝીરોથી બેંકથી અમે ખોલાવ્યું છે એમ કહેતા હતા, 1000-2000 નાખશું, પણ એ હજી આવી નથી. વર્ષ 3 થઈ ગયા. એમાં અમને ગરીબ કેમ કરી શકે? આપણે ઠીક 2 વ્યક્તિ કમાતી હોય તો હલવે, પાછી એક કમાતી હોય ને એક ભાડું ભરે ને કેમ કરી શકે? આપણે તમારી શું અપેક્ષાઓ છે? હવે આગામી સરકાર આવે તો તમારી શું માંગ શું છે કે શું ખરેખર? તો એટલી કે સ્કૂલમાં ફી ઓછી કરાવે તો છોકરા ભણી શકે એમ છે, નકર કોઈ ભણી શકે એમ નથી બજેટમાં. ને એક રાંધણ ગેસના ભાવ ઓછા કરે. બિલ એટલા આવે, તમે વિચાર તો કરો કે 2,500 બિલ આવે. કરવું શું? 2,500 એને દેવા ખાવા કે 2,500 ભાડું કાઢવું? આપણે જો અહીં મહિલાઓ આપણી સાથે છે, એમને પણ આપણે પૂછીએ છીએ. અન્ય મહિલાઓ પણ છે. બેન, હાલ અત્યારે મહિલાઓ જે છે એ રાજકારણમાં પણ ખૂબ જ સક્રિય થઈ છે અને પોતાનું આગવું સ્થાન મળી રહી છે. તો તમને શું લાગે છે કે હવે કઈ અત્યારે ખાસ જામનગરના સાંસદ પણ મહિલા છે, તો હવે તમારી કેવી અપેક્ષા? અમારી અપેક્ષા હજુ પણ એવી જ રહેશે કે સ્ત્રી તત્વ એ આગળ આવે, એમને સારી પોસ્ટ મળે. પણ એની સામે મારે એક વાત એ પણ પૂછવાની છે કે સ્ત્રી જ્યારે એક પોસ્ટ પર જાય છે, એક પોસ્ટ અચીવ કરે છે, એની નીચે પુરુષોને કામ કરવું ગમે છે ખરા? અધરવાઇઝ એવું પણ બને છે કે આજે કોઈ પણ મિનિસ્ટર હોય XYZ, ઓફિસમાં પણ બોસ લેડીઝ હોય, એવો કશો હવે એવું નવું નથી. પણ પુરુષોને એના હાથ નીચે કામ કરવું ગમતું નથી, ત્યાં એનું પુરુષ તત્વ ગવાય છે. આ વસ્તુ ના હોવી જોઈએ. આપણી સાથે જોયું હાલ અત્યારે જામનગરમાં મહિલાઓ ઉપસ્થિત હતી અને ખાસ કરીને રસોડાથી રાજનીતિ સુધીની જે કહી શકાય કે મહિલાઓની જે વાતચીત છે અને મહિલાઓની અપેક્ષાઓ પણ આપણે અત્યારે જે લોકસભાની ચૂંટણીને જાણવાનો પ્રયાસ કર્યો. ઘણા એવા મુદ્દાઓ છે જે મહિલાઓ ટાંકવા આવ્યા છે, ખાસ કરીને કે ભાઈ મહિલાઓને રોજગારી મળે, પુરુષ સમોવડી મહિલા થાય અને રાંધણ ગેસ અને પેટ્રોલના ભાવ પર પણ નિયંત્રણ આવે. આ ઉપરાંત એજ્યુકેશનમાં પણ નિયંત્રણ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારે જામનગરની
મહિલાઓનો મત પણ આપણે રસોડાથી રાજનીતિ કાર્યક્રમ અંતર્ગત જાણવાનો પ્રયાસ કર્યો. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર.